જય સ્વામિનારાયણ. ઓલો શ્રીમંત શેઠ લાખો રૂપિયા, કરોડો રૂપિયા, અને પછી રાતે ઊંઘ આવે નહીં. આ પ્રોબ્લેમ થાય, ટ્રાન્ક્વિલાઇઝર લેવી પડે ને આવું બધું કેવું કરે, માંડ માંડ ઊંઘ આવે તોય ફડકીને ઊભા થઈ જાય. કારણ કે રાજકીય કાવા દાવા થયા છે, હમણાં કોકને મોકલશે, હમણાં પકડાવી દે છે, હમણાં કરે, આમ આટા મારે. સામે કાંઠે ગરીબ માણસ ફાટેલી તૂટલી ખાટલી એના પર પડ્યોના નસકોરા એવા બોલાવે, શેઠને સંભળાય. તે રોજ આ શેઠ જોવે, મારો ક્યાં કેવો સૂતો છે. અને હું બબે ગોળીઓ લઈ જાઉં, વેલિયમ 10 મિલીગ્રામ લઉં, ક્લામ્પસ લઉં, નો અસર, નો ઇફેક્ટ. એટલે એકદમ પેલો એક દી તો રેવાણો તે ઓલે આવ્યો અને જગાડ્યો. એ કે મને ઊંઘ આવતી નથી અને તને આ નિરાયતે સુઈ જશો, એનું રહસ્ય શું? ઓલો જાગીને કે તુમકો એ સોના દિયા, હમકો ભગવાન ને એ સોના દિયા. સોના આવે એટલે સોનાનું સુવાનું રામ. વાહ, હા એમાં દોષ. અને એક તો આ બધી વાત સનાતન જ છે, વાત એમાં ફર્ક નહીં હો. હા, 10 રૂપિયા સામે મૂકો, 100 રૂપિયા સામે મૂકો, 1000ની નોટ સામે મૂકો, જોવો 10 માં 1 શૂન્ય, 100 માં 2 શૂન્ય, 1000 માં 3 શૂન્ય, 10,000 માં 4, લાખમાં 5, 10 લાખમાં 6, કરોડમાં 7. અર્થ શું? સંપત્તિ જેટલી વધે એમ હૈયામાં શૂન્યતા વધતી જાય, શૂન્યતા વધતી જાય, શૂન્યતા ખાલી થઈ જાય અંદર. અને સાવ સાચી વાત છે, પૈસાદારને એક વસ્તુ તો તરત ફીલ થાય કે આપણી પાસે બધું છે પણ આપણું કોઈ નથી. વિચારજો, કોઈ પણ જગ્યાએ પૈસો વધે એને તરત આ વસ્તુ તો થાય જ કે મારી પાસે બધું છે પણ મારું કોઈ, આ થાય જ. એક શ્રીમંતને એક જણાએ પૂછ્યું કે તમે ગરીબ સ્થિતિમાંથી પૈસાદાર થઈ ગયા તો તમને શું આમ ફરક લાગે છે? તો કે પેલા પત્ની પીરસતી જમાડતી, હવે નોકર ચાકર પીરસે છે. અને પત્ની ક્યાં હોય મને ખબર નથી. મારું કોઈ નથી. એ શૂન્યતા આવે આવે આવે. પણ મોહનો ફાંસલો આ પૈસાનો મૂક્યો છે ને માએ, એટલે બહુ મીઠો લાગે. આ ઘડીએ જ તમને કંઈથી એક મેસેજ આવે કે 10 લાખનો સોદો છે, તમે 5 મિનિટ આવો, પતી જાય, ઊભો થઈને વિયો જાય, ઊભો જ થાય. આ ફાંસલો છે. એટલે વાંદરાને પેલા માટલામાં ચણ્યા નાખે એટલે દેખી જાય, એટલે પછી લેવા માટે હાથ નાખે. વાત જૂની છો, મરમર નવો છે. એટલે આમ કાઢીને જાય ને ફસાઈ જાય, પછી ઓલો પકડી લે હે ને. પણ આમાં કરાય શું સમજદાર વાંદરા એ કે ચણા દેખાય એ ઘડાને આડો પાડી નખાય, પછી જે ઢોળાય ને એમાંથી મુઠ્ઠી ભરીને ભાગી જવાય. કોણ બંદો પકડે? એમ પૈસો ઘરમાં વધે ને, ભંભો ભરાય ને, આડો પાડીને જે નીકળે ને એ લઈને ભગવાનને અર્થે, સત્સંગને અર્થે ઉડાડવા મંડાય તો ન માયાના ફાંસલામાં આવે. પણ આ વાંદરાને સમજાવે કોણ? એટલે વાંદરાને કઉ છું, ઘડો આડો પાડીને પછી જે છલકાય એને લઈને ખોબે ધોબે વાપરે. ભગવાનને અર્થે, સાધુને અર્થે, અનાસક્ત ભાવે સંપત્તિમાં રહે, ફાંસલો છૂટી જાય. હાજી.